અંતરના ભાવથી આ પીરને યાદ કરો. આકલો કરો હૃદય તણો તો ઢીંગલો ચિંતરા તણો ધૂળ. અંતરના ભાવથી જો તમારો હૃદયનો આકલો થઈ જાય, અંતરના ભાવથી અંતરનો આકલો થઈ જાય, તો આ કળિયુગનો દેવ છે. ના કળિયુગનો દેવ મારો તમારો આકલો સાંભળે સાંભળે સાંભળે, એમાં બીજી કોઈ વાત નહીં. અનેક પરચાઓ બાબા છે. રાજસ્થાનની ધરતીથી લઈ અને આપણી ગુજરાતની ધરતી સુધી અનેક પરચાઓ, અનેક પીરાણાઓ પૂર્યા છે. પછી તોરણિયામાં બેઠો હીર રામાપીર હોય તો ભલે, પીપળીના પાદરમાં બેઠો હીર રામાપીર હોય તો ભલે, અને બાપા અહીંયા દસલાણાના પાદરમાં બેઠો આ હિન્દુ હાકેમ હોય તો ભલે, પણ અંતરના ભાવથી આગલો કરો, આગલો કરો. હૃદય તણો તો ઢીંગલો ચૂંદરા તણો ધોળે. હૃદયના ભાવથી યાદ કરો એટલે હીર રામાપીર એને આવું પડે. અને માતાઓ બહેનો બેઠા છે, સાંભળજો ખાસ કહું. ક્યાં રામદેવપીર આજના દિવસે આજે હું તમે જે આનંદ કરવા માટે ભેળા થયા છીએ, અને કદાચ આનંદ કરીને આપણે બધા છૂટા પડી જાય, વાત અહીંયા પૂરી ન થાય, પણ જ્યારે પણ આ રામદેવજી મહારાજને યાદ કરો, અંતરના ભાવથી યાદ કરો. અને બેનો માતાજીને ખાસ કહું છું કે આ કોઈ હારું લગાડવા માટે બોલતો નથી, પણ આ પીરના એવા પીરાણા છે, નજરે જોયેલા છે. અને એના એક રાજાની માતા જો વાતું કરવા બેહી તો સાહેબ રાતોની રાત ટૂંકી પડી જાય. આ રામદેવજી મહારાજની અમે માતાઓ બહેનો બેઠા છે, અને કદાચ જો કોઈ શેર માટેની ખોટ હોય, આપણે હાથ લગાડવાની વાત નથી, પણ તમારી આંખને બંધ કરી અને બાબાના દેવળની સામે ધજા જે ફડાકા મારજો, ધજાની સામે મીઠ માંડીને આંખમાંથી બે હોડા પાડી દો, અને 12 મહિના પૂરા થાય પહેલા જો મારો બાપ રણુજાનો રાય તમારા ઘેર કારણોનો બંધાવે તો બોલવાનું બંધ કરી દો. આઈ રામદેવજી મહારાજ છે, તમે એક પીરાણાની માથે નજર માંડો. આમાં કદાચ કોઈની કપરી વેળા આવી ગઈ હોય, કપરો સમય આવી ગયો હોય, સાંભળજો. આ કોઈ ગુરુ લાગે એટલા માટે નથી બોલતો, પણ કદાચ કોઈની કપરી વેળા આવી ગયો હોય, કપરો સમય આવી ગયો હોય, એમ કહેવાય કે ચારે દિશાના માર્ગ બંધ થઈ જાય, એમ કહેવાય કે મર્યા સિવાય કોઈ રસ્તો ન હોય. અને તેથી ગામના પાદરમાં આવીને બાબાની ધજાના જ્યાં ફળાકા મળતી ધજાની સામે મીઠ માંડજો, અને આંખમાંથી બે હોડા પાડી અને રામદેવજી મહારાજને યાદ કરજો. હવારનો દી ઉગે ની પહેલા જો તમને ગાડાવા માર્ગ કરી રસ્તો નો દેખાડે તો બાપા બોલવાનું બંધ કરી દો. એ પીરના પીરાણા એ રામદેવજી મહારાજ. અને એમાં પવિત્ર માસ એટલે શ્રાવણ માસ, અને બીજના દિવસે અત્યારે બાબાના ફળે આનંદ કરવા માટે ભેળા થયા છે. પણ બ્રહ્માંડ ભાંડોદરી શ્રાવણ માસ શરૂ થાય અને બ્રહ્માંડ ભાંડોદરી ભગવતીનું 10મો રૂપ માં મમઈ, અને એનો અવતાર એનું સ્વરૂપ એટલે ભગવતી દશામાં એના વ્રતનો પણ અહીંયા પ્રારંભ થયો છે. શ્રાવણ માસને માં ભગવતીને પણ યાદ કરવું પડે, ભોળિયાનાથને યાદ કરવો પડે, અને જેના ખોળે બેઠા છે રામદેવજી મહારાજને યાદ કરવો પડે. પણ માં ભગવતીને વધારે નહીં પડે, 2 મિનિટ માટે માને યાદ કરવી છે, માં ભગવતીની વંદના કરવી છે કે અમારી જગદંબા જોગમાયા છે કેવી, માં છે કેવી. યદ લપડ છોડી નહીં તો માયા ફળને ખેલવા બાળને માવડી હૃદય કરશોનો માગો જોગ માયા. એવી ભગવતીને યાદ કરવી છે કે માં છે કેવી. મારી ચિંતા વિઘન વિલાસની હનુમાની કમલાસની સગા હે મારી રીસ રે હતી અંતરાયની હે માતુ દુર્ગા દેવી સમા માં શાંતિ કરાવ જગ ભરા અને મારી ભૂલાર ભણર ગોઘાર એ આજ નમો તને નારાયણી
હે માતુ વિશ્વરૂપ વૈરા હે માતુ વિશ્વરૂપ વૈરા રાજકોટ ભાવનગર હાઈવે ઉપર સરદાર ગામ છે અને સરદારના ટીમે ભગવતી સિંહમોય જીવણી બિરાજમાન છે. હા પણ તો બહુ ઝીણી વાત કરું, આ માં છે કે ભગવતી છે કે એ સરદારના ટીમે ભગવતી સિંહમોય જીવણી નામ જીવણી પણ સિંહમોય જીવણી શું કામ કે સરદારની મેલકોટ જેની બાગર શેઠી મોદી ફરી અંજની માં ભગવતીની માથે એમ કહેવાય કોપ દ્રષ્ટિ કરી અને તેની બાગરને મારવા માટે થઈ અને એમ કહેવાય કે માં ભગવતીએ સિંહણનું રૂપ ધારણ કર્યું અને બાગરને એમ કહેવાય બજારની મેલકોટ ઊભો ચીરી નાખ્યો. નામ જીવણી પણ બાગરને મારવા માટે થઈ અને સિંહણનું રૂપ ધારણ કર્યું એટલે સિંહમોય જીવણી. અને આજ પણ રાજકોટ ભાવનગર હાઈવે ઉપર સરદારના દેવી ભગવતી સિંહમોય જીવણીનું મંદિર છે અને આજ પણ ત્યાં ભગવતીના સ્થળે જઈ અને અહીંયા માથું ટેકાવો અને આજ પણ અહીંયા ભગવતી હોકારા દેતી એવી ભગવતી એવી જોગવાની યાદ કરતા હોય ત્યારે મારી આકાશ પાતાળ દૂધ હરિ ભગવતીને યાદ કરી પણ મેં કીધું ને કે આ હળાળી કર્યું કે મારી ભગવતી જગદંબા આ યુવાન મિત્રો બેઠા મારી આ વાત ખાસ સાંભળજો કે આ ભગવતી આ જોગમાયા છે કેવી. અત્યારે કોમ્પ્યુટર યુગ આવી ગયો, વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી એટલું બધું આગળ એટલો બધો વિજ્ઞાને વિકાસ કર્યો હતો. આ બધું બહુ ઝીણી વાત કરું, આ માં છે કેવી યુવાન મિત્રો ખાસ સાંભળજો. વિજ્ઞાન એટલું બધું આગળ નીકળી ગયું, સાયન્સ એટલું બધું આગળ નીકળી ગયું
દાખલા તરીકે તમે મોબાઈલ લઈ લો, મોબાઈલની માહિતી તમે જે સર્ચ મારો એ તમને ઈઝી ટાઈમ જોવા મળે. સાંભળજો, આ વિજ્ઞાન સાયન્સ એટલું બધું આગળ વધ્યું છે કે મોબાઈલની માહિતી તમે જે સર્ચ મારો તમને ઈઝી ટાઈમ જોવા મળે. શું કામ? કે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે. પણ આ વાત સાચી ફોકિંગ કરું છું, અમારા ભગવતીને યાદ કરી એટલે કે હજી વિજ્ઞાનના બાપની કે હજી સાયન્સના બાપની એવી કોઈ તાકાત નથી. સાંભળજો, હજી વિજ્ઞાનના બાપની કે સાયન્સના બાપની એવી કોઈ તાકાત નથી. દાખલા તરીકે સૂર્યનો ઉદય 6:41 થતો હોય તો આજના વિજ્ઞાનને પ્રશ્ન કરી જુઓ કે 6:42 1 મિનિટ સૂરજને મોડો ઉગાડી શકશે? તો આજનું વિજ્ઞાન ના પાડશે કે નહીં? આજનું સાયન્સ ના પાડશે કે નહીં? તો બાપ, આ રોહિત શાળાના પાદરની માલકો રે મામડિયા ચારણની દીકરી અને પોતાના ભેડિયાના છેડે ગાંઠ વાળી કીધું કઈ ઉરત નારાયણ આ જુગાય નહીં બાપ, આ જુગો તો ઉગને તો અમારો એકલો નિરખ્યો વયો જાહે, અમારો એકલો ગૌતવ્ય વયો જાહે બાપ. આઈ આવડે ભેડિયો ઝાટક્યો અને તેથી ઉગતો રાખ્યો ભાણ, રજા વીણતું ઉગતો તને 84 ચારણોની આણ. ભીખાજી 1 મિનિટ નહીં 3.5 કલાક સૂરજને મોડો ઉગાડ્યો તો ઈ ભગવતી ઈ જોગ માયા. યાદ કરો, હાથ મારો ભગવતી આવી નથી દે, એ 100%ની વાત છે. પણ મેં કીધું એમ કે આજ બીજ એટલે રામદેવજી મહારાજ એના પટાંગણમાં બેઠા છે. મા ભગવતીના દિવસો જેને માને યાદ કરી અને આ રામદેવજી મહારાજ એ હનુમાનજી મહારાજ આ બે કળિયુગના જાગતા દેવ છે. તમને પુરાવા સાથે વાત કરું, આ બે કળિયુગના જાગતા દેવ છે રામદેવજી મહારાજ ને હનુમાનજી મહારાજ. તમે રાધનપુરની બજારની માલિકો જાઓ, રાધનપુર બજારની માલિકો જેમ ઇસ્લામ ધર્મ જેને કહે છે, અવલ્લા નવલ્લા પકડ પાક બલ્લા હોય ઘર બલ્લા રસુલા સંભાળો કયામત કે दिन में मुसीबत का तारे को हिम्मत ना हारो रखोया दिन में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना विचारो मुसलमान सारे नबी जी को प्यारे इल्ला ही पुकारो को ही नाम कारण सरे का कारण धर्म का धारण निवारण करेगा. इस्लाम धर्म જેને કહે છે, ઇસ્લામ ધર્મ જેને કહે છે એ રાધનપુરની બજારની માલિકો જ્યાં મસ્જિદની જગ્યા છે. આપણે તો બહુ જૂની વાત કરવા રામદેવજી મહારાજના મેં કીધું ને કળિયુગના બે જાગતા દેવ છે એટલે વચ્ચે મને એક વાત યાદ આવી ગઈ. એ રાધનપુરની બજારની માલિકો બરોબર જ્યાં મસ્જિદની જગ્યા છે જેને ઇસ્લામ ધર્મ કહે છે અને અહીંયા સાહેબ મસ્જિદની જગ્યાની માલિકો આપણો એક સાધુડો સનાતન ધર્મનો વાવટો ફરકાવી અહીંયા બેઠો છે. આ વર્ષો પહેલાની વાત કરું અને જેથી આપણા વિરમગામની માલિકો જેથી મોગલનું શાસન આવ્યું, નવાબનું શાસન આવ્યું અને નવાબનું શાસનની રાધનપુર ચિંચવાડા સ્ટેટ આપણું વિરમગામ અને નવાબનું શાસન આવ્યું અને જેમ મસ્જિદની જગ્યાની માલિકો છે પટાંગણની માલિકો આપણો બાવલિયો નામ હતું પ્રેમદા ગોદડિયા. ઈ પ્રેમદા ગોદડિયા નામનો જે સાધુ હોય જે સનાતન ધર્મનો કહેવાય ભાવતો ફરકાવી બેઠો છે. મસ્જિદની જગ્યા છે, મસ્જિદનો પટાંગણ છે અને પ્રેમદા ગોદડિયા ત્યાં જે ધર્મનો વાવટો ફરકાવી નવાબનું શાસન આવ્યું. નવાબને કોઈ માણસ જેને વાત કરી કે આ સાધુઓ મસ્જિદની જગ્યામાં ધર્મનો વાવટો અને હિન્દુ ધર્મનો અહીંયા વાવટો ફરકાવીને બેઠો છે. નવાબનો હુકમ છૂટ્યો અને માણસો આવ્યા અને પ્રેમદા ગોદડિયાએ કીધું કે જગ્યા છોડી દો, જગ્યામાંથી હટી જાઓ. અને તેથી પ્રેમદા ગોદડિયા હજી મનમાં વિચાર કરે ન કરે, જગ્યા છોડે ન છોડે અને ત્યાં તો નવાબ આવે. નવાબે હુકમ કર્યો કીધું કે હે બાબા આ જગ્યા છોડી દે, આ ઇસ્લામ ધર્મની જગ્યા છે, અહીંયા તારા હિન્દુ ધર્મનો વાવટો ન ફરકાવી શકે. આ તો નવાબનું શાસન હતું, મોગલ શાસન હતું. અને તેથી પ્રેમદા ગોદડિયા મનમાં વિચાર કરતો હતો કે અહીંયા જો એમના પરચો આપ્યા વગર નીકળી જાવ તો મારો સનાતન ધર્મ લાગે.
સાંભળજો, આ કળિયુગનો દેવ કે રામાપીર ને હનુમાનજી મહારાજ શું કામ કળિયુગનો દેવાતો નહીં એનો પુરાવો તમને આપ્યો છે. અને પ્રેમદાસ ગોવિંદના મોઢામાંથી શબ્દ નીકળે જો એમ નામ નીકળી જાવ પણ જો આપણે વગર એમ નામ જો નીકળી જાવ તો મારો હિન્દુ મારું સનાતન ધર્મ લાજે. અને નવાબનો હુકમ છૂટ્યો કે અહીંયા બે જગ્યા છોડી દો ને જગ્યા હટી જાઓ. અને તેથી પ્રેમદાસ ગોદડીએ કીધું તો એ મોગલ કે નવાબ આ તારી જગ્યા છોડી દો, આ પટાંગણમાંથી નીકળી જાઓ, પણ મારી એક શરત છે કે શું કે પાણો હું લઈ આવું ને પાણો મૂકું અને તારા માણસોને કે પાણો અહીંયાથી હટાવી દે તો આ જગ્યા છોડી દઉં. આપણે તો બહુ જૂની વાત, તો આ જગ્યા છોડી દઉં. નવાબે કીધું કાંઈ વાંધો નહીં. એક આટલો પાણો ઉઠાવી અને પ્રેમદાસ ગોદડીએ મસ્જિદના કમ્પાઉન્ડની વેલકોર બરાબર વચ્ચોવચ્ચી પાણાને મૂક્યો. નવાબને કીધું કે પાણાને હટાવી દો એટલે હું આ જગ્યા છોડી દઉં. અને સાહેબ નવાબનો હુકમ છૂટ્યો, 4-5 માણસોને હુકમ કર્યો કે પાણાને ઉઠાવી અને બહાર ફેંકી દો. અને 4-5 માણસો જીયા સાહેબ ઉઠાવવાની વાત તો એક બાજુ પાણો હલ્યો નહીં એટલે 4-5 માણસો આવ્યા. નવાબે ફરી પાછા કોઈ માણસોને 10-15 નું ટોરું મોકલ્યું, પાણાને હલાવવા માટે પ્રયત્ન કર્યો, પાણો હલ્યો નહીં. હાથીને બોલાવ્યો, જંજીરે બાંધ્યો, હાકડે બાંધીને પાણાને ખેંચાવ્યો પણ પાણો હલ્યો નહીં. અને તેદી રાધનપુરની બજારની માલિકોની મસ્જિદના પટાંગણની માલિકો મોગલ શાસનનો સુબેદારી એમ કહેવાય કે નવાબ સનાતન ધર્મના બાવલિયાના પગમાં પડીને ગઠુલિયા ખાઈને કહેતો તો કે બાવા મારી જગ્યા નો છોડતો તને મુબારક, પણ ખાલી એટલું તો કે આ પાણામાં તે શું એવું કામણ કર્યું કે પાણો હલતો નથી. અને તેથી પ્રેમદાસ ગોદડીયા એમ કહેતો તો કે મેં કાંઈ કામણ કર્યું નથી નવાબ, પણ એ પાણાને મેં ઊંચો કરીને મેં એટલું કીધું તું કે આમાં જો મારો હનુમાન બેઠો હોય ને તો હલતો નહીં બાપ, ઈ મારો બાપ હનુમાનજી મહારાજ છે. જય હનુમાન જ્ઞાન કવિ સાગર જય કવિ સિદ્ધિ લોક ઉજાગર રામદૂત તુલિત બલ રામ અંજલિ પુત્ર પવન સુતનામા મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાવ્ય વાનર મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. ઈ મારો તમારો બાપ હનુમાનજી મહારાજ ઈ એક કળિયુગનો દેવ છે ને એકા રામો પીર છે. પણ મેં જેમ કીધું મારે થોડુંક સમયની પાબંદીમાં રહી અને મારે વાત જો કે અહીંયા ભજનાનંદ બેઠા છે, ભજનના ઉપાસકો બેઠા છે એટલે થોડુંક સમયની પાબંદીમાં રહીને મારે જે બોલવું છે. અને મેં આગળ પણ કીધું પણ એ પહેલા જે શ્રાવણ માસ શરૂ થયો છે એટલે વધારે 2 મિનિટ માટે દેવોનો દેવ મહાદેવ ભગવાન ભોળિયાનાથને યાદ કરી લો, કારણ કે દેવોનો દેવ છે, મહાદેવ છે અને ભોળિયાનાથ મહાદેવ છે, સૌથી મોટો દેવ છે ને એને યાદ કરવો તેને માઈક આગલાની રીતે યાદ ન કરાય, પણ એને યાદ કરવો તો કેમ યાદ કરાય કે શિવ શક્તિ કેરો સાધ કટા પર ગંગ બહે દિન રાત રાત નમરૂના ભગવાન ભોળિયાનાથ હિમાલયના ખોખરા પર રહેવા વાળો ભગવાન ભોળિયાનાથ સમગ્ર સૃષ્ટિનો એમ કહેવાય સર્જન કરનાર ભગવાન ભોળિયાનાથ અને હિમાલયના ખોખરાની માલકોર બેઠો હોય, બરફની માલકોર બેઠો જો આખો પરિવાર બરફની માલકોર રહેતો હોય. માં પાર્વતી, ભગવાન ગણપતિ મહારાજ, ભગવાન કાર્તિક સ્વામી, આપ
આખો પરિવાર બરફમાં રહેતો હોય, આખી સૃષ્ટિનું સર્જનહાર ભગવાન ભોળિયોનાથ છે. અને માં પાર્વતી લક્ષ્મીજીને બેહવા માટે જાય. સાંભળજો, આ દાદાને યાદ કર્યો એટલે આ દાદો ભોળો, અને ભોળો શું કામ કીધું એ તમને વાત કરું. આ શું કામ ભોળો કે છે? માં પાર્વતી લક્ષ્મીજીને બેહવા માટે ગયા એટલે લક્ષ્મીજી આમ દૂરથી બેઠા હતા એટલે પાર્વતીને આવતા જોયા એટલે લક્ષ્મીજીને એમ થયું કે આ પાર્વતી આવે કાંક માંગવા આવતી હશે. સાંભળજો, આ બહુ ઝીણી વાત, સમજવા જેવી. કાંક માંગવા આવતી હશે એટલે લક્ષ્મીજીએ પાર્વતીને આવકારો ન આપ્યો, પણ આમ મોઢું ચડાવી ઠવકું મોઢું રાખ્યું અને પાર્વતીને આવકારો ન આપ્યો. પણ ઉપરથી લક્ષ્મીજીએ પાર્વતીને એવું પૂછ્યું કે હે પાર્વતી, તારો વર સુધર્યો? અને માં પાર્વતીજીનો મગજ આમાં હલબલી ગયો, મગજ આમ બ્રહ્માંડની માલિકો એમ કહેવાય ચકડોળે ચડ્યો. અને માં ભગવતી પાર્વતીજીને મનમાં વિચાર આવ્યો, જગતનો નાથ મારો ભોળિયોનાથ, સૃષ્ટિનો તારણહાર મારો ભોળિયોનાથ, અને એને એમ કે છે કે સુધરે કાને રહેવા સારું મકાન છે ને હવે બરફમાં રહી એટલે આ મારા ધણીને એમ કે સુધર્યો કરી નો દેખાડું તો હું પાર્વતીને. સાંભળજો, કરી તો દેખાડું તો હું પાર્વતીજીને નિયાથી આમ રોષ ભર્યા એટલે કાટ 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 એમ કહેવાય કે હિમાલયના ખોપરાની સામે દગલા માંડ્યા અને ભગવાન ભોળિયાનાથને સમાધિમાંથી જગાડીને કીધું કે નાથ, આ જગતની માલકોરા સોસાયટી બંગલા બધું કોને બનાવી દીધું? દેવી આપણે બનાવ્યું છે. નાથ, આ જગતને ન્યાય કોને કરી દીધું? દેવી આપણે કર્યું છે. કે માં પાર્વતીએ કીધું કે આપણા છોકરા બરફમાં પડ્યા રે. ભોળાનાથ સમજી કે આ વાવાઝોડું લક્ષ્મીજી ત્યાંથી આવ્યું છે એટલે માં પાર્વતીએ કીધું કે મકાન જોશે રહેવા માટે. ભોળાનાથે કીધું કાંઈ વાંધો નહીં. વિશ્વકર્માને આદેશ કર્યો અને એક નગરી બનાવી. પણ નગરી કેવી બનાવી કે લંકા કોટ બંકા અટંકા શંકા દામકા દાવનકા જैसे दुर्ग चमनका हवनका वासा जहां हर जात बनका वाका के नाम लंका है. એવી ભોળાની નગરી બનાવી, નામ રાખ્યું લંકા. અને આપણે જેમ કોઈ નવું મકાન બનાવી, જેમ કથા વાસ્તુ પૂજન જે કઈ વિધિ થતી હોય આપણે કરવું પડે, એ વખતના સમયમાં એ નગરી બનાવીને એનું વાસ્તુ પૂજન કરવા માટે સાહેબ રાવણના પિતાને બોલાવવામાં આવ્યા. અને રાવણના પિતાને એમ કહેવાય કે વાસ્તુ પૂજનનો કાર્યક્રમ પૂરો થાય ને ભૂદેવને દક્ષિણા દેવી પડે. એટલે ભોળાનાથમાં પાર્વતીને પૂછ્યું કે દેવી, ભૂદેવને દક્ષિણામાં શું દેશું? અને તેદીમાં પાર્વતીએ કીધું કે નાથ તમારે દેવું હોય દઈ દો, ના તો ભોળો ના. સાંભળજો, આને ભોળો શું કામ કીધો? આને ભોળોનાથ શું કામ કીધો છે કે નાથ તમારે જે દેવું હોય તે દઈ દો, ના તો ભોળિયો. અને કીધું પંડિત, દક્ષિણામાં નગરી લઈ જાઓ હોનાની. અમે તો હતા અહીંયા બરફમાં બરાબર છે. એ હોનાની નગરી આપી દીધી, પણ માં પાર્વતીને ગમ્યું નહીં. માં પાર્વતીને ગમ્યું નહીં. દાંત કકડાવી તેથી માં પાર્વતીએ કીધું હતું કે પંડિત, લંકા લેવી હોય તો લઈ જા, બાકી એક દિવસ જો મારા દીકરા ભાઈ હોનાની નગરીને ફડકેનો બળાવતો પાર્વતી અને હોનાની નગરી સાહેબ ફડકે મારી. ઈ હનુમાનજી મહારાજ એના જ્યારે ઈયા ભોળાનાથના હું તમે જ્યારે ગુણગાન ગાવો બેઠા છે ત્યારે હવે મારે છેલ્લી વાત કરી અને આપણે ભજનના દોર તરફ જવું છે. આ તો ભોળાનાથને યાદ કરતા એટલે શિવ શક્તિ કેરો સાધ જટા પર ગંગ બહે દિલ રાગ રાગ રમણો નાગ મુનાબા. ધર્મ, સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આ બધું એમને નથી મળતું. આ કવિઓએ ગામડે ગામડા ખુદેલા છે અને એમાંથી સાહિત્ય, આપણું ભજન, આ દેશના સાધુડાએ એક એક ભજનની માટે, એક એક ગીતની માટે, એક એક લોકગીતની પાછળ કામ પડ્યું છે. આપણું આ ભજન આ જેવી વસ્તુ નથી. હું કાયમ કહું છું, તમે પીઝા ખાઓ, બર્ગર ખાઓ, પાવ ભાજી ખાઓ, જે કંઈ ખાઓ, પણ એનો મતલબ એવો ન સમજતા કે બાજરીના રોટલાનું મૂળ ઘટી ગયું, એના કોઈ મૂળ ન ઘટે. અને બીજી વાત,
તમે અટાણે ગીતો જે બજારમાં ચાલે છે, કચુકો સાંભળો, ખુદું સાંભળો, ચાર બંગડીવાળી સાંભળો, કોઈ પણ ગીત સાંભળો, કોઈ ગીતનો વિરોધ નથી કરતો, પણ આ ગીતો સાંભળો એટલે એવું મનમાં નહીં વિચારવાનું કે ભજનનું મૂળ ઘટી ગયું, આના કોઈ દી મૂળ નો ઘટે. બાપા સાધુડાની વાણી છે, કારણ કે આમાં સંતોએ પોતાના સમર્પણ આપ્યા છે. કારણ કે અત્યારે જે બજારમાં ગીતો આવે છે, કારણ વગરના ગીતો, કારણ વગરના શબ્દો. હા, ये गीत तो हमारा એવું હોય કે મેં ऐसा क्यों, मैं ऐसा क्यों. હરામ જો આ ગીતમાં કઈ તકો પડતો હોય તો હવે તો તારી માને ખબર હોય, પણ કારણ વગરના ગીતો, કારણ વગરના શબ્દો. મને તમને ઘણા ગીતો દેવા છે, મને તમને સાચા શબ્દોની ખબર નથી. ખેર આપણે એ વાતમાં બહુ ઊંડું કરવું નથી, જો કે મેં કીધું એમ નકર એમાં વળી પાછો આપણે સમય કીધું. મારે જે વાત કરવી છે કે આ દેશના સાધુઓએ, આ દેશના સંતોએ જે મને તમને ભજન આપ્યું છે, એની પાછળ કેવું સમર્પણ કર્યું છે. તમે એક ઇતિહાસના પાને પાને નજર માંડો એટલે મને તમને ખબર પડે. બાપ સંતના હોત સંસાર में तो जल मरत आको ब्रह्मांड, ज्ञान की लहर से वो तो ठारत ठामो ठाम. संतना होत संसार में तो जल मरत आको ब्रह्मांड. તમે સાહેબ બધા ગોરૈયા આવ્યા હશો, હું ઘણી વાર કહું. ગોરૈયાની બાઈકો બસ સ્ટેન્ડની બાજુમાં સ્વતંત્ર નિરંજનની અખાડાની જગ્યા છે, જ્યાં 5 જીવંત સમાધિ લાગી છે. સાંભળજો, આ મારા ગામની સત્ય ઘટના તમને વાત કરું. આ દેશના સાધુડાની તાકાત શું તાકાત છે. ગોરૈયાની સ્વતંત્ર નિરંજનની અખાડાની જગ્યા છે, જ્યાં 5 જીવંત સમાધિ લાગી છે. સાહેબ નરસિંહ મહેતા, દાસી જીવન, મીરાબાઈ, આ બધાને વર્ષો થઈ ગયા. સાંભળજો, નરસિંહ મહેતા, દાસી જીવન, મીરાબાઈ, આ બધાને વર્ષો થઈ ગયા. હું તમને વાત કરું, ખાલી વધારે નહીં પણ 7-8 વર્ષ પહેલાની વાત. અમારો જગદીશગીરી બાવલિયો, બાવા મારા બાવલિયા જગત પહેલા તો જાજે. એકવાર દર્શન થાય જગદીશગીરીના, પછી ગુમનાય ભેળા ભાંગે. બાવા મારા બાવલિયા જગત પહેલા તો જાજે. એ અમારો જગદીશગીરી બાવલિયો બરોબર એમ કહેવાય કે શિવગણની માલકુર વચોવચ બેઠો હશે અને દીદી અમારો જગદીશગીરી બાવલિયો એમ કે સાંભળો જે વાત કે મારે જળ સમાધિ લેવી છે. તેથી ગામને કીધું બાપુ હજી ઘણા કાર્ય બાકી છે, હજી એમ સમાધિ લેવાય નહીં. આ ખાલી 5-7 વર્ષ પહેલાની વાત કરું, બહુ વધારે વર્ષો નથી થયા. કીધું મારે જળ સમાધિની સેવકે કીધું બાપુ હજી ઘણા કામ બાકી છે, જળ સમાધિ લેવાય નહીં. ટૂંકમાં વાત તો ઘણી લાંબી છે, પણ ટૂંકમાં વાત કરું કે બાવલિયાને કંઈક નાની એવી બીમારી થાય અને અમદાવાદ વાડજ હોસ્પિટલની માઇકો એ બાવલિયાને દાખલ કરે, એડમિટ કરે. અને આજના સમય પ્રમાણે, આજના આધુનિક સમય પ્રમાણે એ હોસ્પિટલની માઇકો એટલી બધી ટેકનોલોજી છે કે અહીંયા હોસ્પિટલનો સ્ટાફ એટલો એલર્ટ છે, સીસીટીવી કેમેરા લાગેલા છે, એટલી બધી સુવિધા સાથે એવી હોસ્પિટલમાં બાવલિયાને દાખલ કરી લો. સાંભળજો, બહુ ઝીણી વાત. ખાલી 5-7 વર્ષ પહેલા અમારા ગોરૈયાના જાગૃતિ જૂથના ધણીની તાકાત શું છે તમને જે વાત કરું. અને એ બરાબર અમારો જગદીશગીરી બાવલિયો બરાબર એમ કહેવાય કે હોસ્પિટલમાં દાખલ કરીને બેડમાં હતો છે અને સવારના 5 વાગ્યા અને બાવલિયો સાહેબ બેડમાંથી ધીરે ધીરે ઉઠી અને હોસ્પિટલમાંથી બહાર નીકળે અને બરાબર સાબરમતી બાર વાડદની પાછળના ભાગમાં જાય, જ્યાં ચંદ્રભાગા બ્રિજ કહેવાય, જ્યાં ત્રિવેણી સંગમ છે. અમદાવાદ ઈ વાડદની પાછળના ભાગમાં ચંદ્રભાગા બ્રિજ છે, જ્યાં ત્રિવેણી સંગમ જેને કહેવાય. ત્યાં જઈને અમારો જગદીશગીરી બાવલિયો સાહેબ જળ સમાધિ લઈ લે. પણ હવે સાંભળો જેવી વાત એ છે કે એ બાપુનો સેવકગણ એટલો અહીં હાજર હતો. સેવકગણને ખબર નથી બાવલિયો ક્યારે ઊભો થઈને નીકળી ગયો. હોસ્પિટલના સ્ટાફને ખબર નથી બાવલિયો ક્યારે અહીંયાથી નીકળી ગયો. સિક્યુરિટી એટલી બધી એલર્ટ છે, સિક્યુરિટીને ખબર નથી કે આ બાવલિયો ક્યારે અહીંથી નીકળી ગયો. એ વાત છોડો સાહેબ, આજનું વિજ્ઞાન, આજનું સાયન્સ જ્યાં ટૂંકું પડે, સીસીટીવી કેમેરા લાગેલા છે. એ અમારો જગદીશગીરી બાવલિયો સીસીટીવી કેમેરામાં કેદ નથી. આ અમારી જગ્યાનો પ્રતાપ છે, અમારી જાગૃતિ જ્યોતનો ધણી. બાબા મારા બાવલિયા જગત પહેલા તું જાજે. એકવાર દર્શન થાય જગદીશગીરીના, પછી ભવનાય ફેલા ભાંગે. બાબા મારા બાવલિયા જગત પહેલા તું જાજે. એક તમે ઇતિહાસના પાને પાને આ દેશના સાધુડાઓની શું મજા છે. પણ અહીંયા માતાઓ બહેનો બેઠા. છેલ્લી વાત કરીને આપણે ભજનના દોર તરફ જવું છે કે આ દેશના સાધુત્વની તાકાત શું છે. પણ મેં ઘણી વાર હું કહું છું કે પાછળ તમે ઊંચું સ્થાન, ઊંચું બિરુદ જોવો તો સાહેબ જગદંબાનું હોય છે, માનું સ્થાન હોય છે. કારણ કે હરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તમે દરેક ઇતિહાસ જોઈ લો. સંગાવતી
રાજા હરિચંદ્ર તો એની પાછળ પણ સાહેબ ચંગાવતીનું બલિદાન પડ્યું છે. એક તમે ઇતિહાસના પાને વજા જાઓ તમે વીરપુરના પાદરની મેલકો જલિયાણના આંગણે જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આવે એની પાછળ વીરબાઈનું સમર્પણ કર્યું છે. જલિયાણના આંગણે જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આ ઘટના તો કદી બધા જાણો છો. અહીંયાથી તમે આગળ વયા જાઓ બિલખાના પાદરની મેલકો જાઓ શેઠ સગરશાના આંગણે જેથી અખિલ બ્રહ્માંડનો માલિક જેથી સાધુનો વેશ ધારણ કરી અને એ વાણિયાના આંગણેની પરીક્ષા કરવા માટે આવ્યો છે. આ વાત તો ઘણી લાંબી, આપ બધા પ્રસંગ જાણો છો, પણ મારે તમે જે વાત કરવી છે કે આ દેશની માતાઓ બહેનો બેઠા છે, આ દેશની જગદંબાઓની શું તાકાત છે, એ સાધુત્વની પાછળ એક જગદંબાની તાકાત છે. સ્ત્રીનું એક સમર્પણ પડ્યું છે. એ બિલખાના પાદરની મેલકો જેથી સાધુનો વેશ ધારણ કરીને અખિલ બ્રહ્માંડનો માલિક જેમ કહેવાય કે વાણિયાની પરીક્ષા લેવા માટે આવ્યો અને 10-12 દિવસનો સમય વીતી ગયો છે. આંગણે કોઈ સાધુને ન પારે એટલે વાણિયાએ સાધુને ઘરે બોલાવી વાત માની રાખી છે, પણ ટૂંકમાં તમને વાત કરું, એને નવરાવી ધોરાવી અને બરાબર ભોજનનો સમય થયો એટલે વાણિયાએ